ભાવનગરથી ટીવી9ના અહેવાલની ધારદાર અસર થઈ છે। ભાવનગર મનપાનું તંત્ર રખડતા ઢોરનું નિયંત્રણ માટે એક્શનમાં આવી છે। ઢોરને કાબૂમાં કરવા નવી 2 ટીમ આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરાશે। ઢોર નિયંત્રણ માટે તમામને તાત્કાલિક અસરથી કામે લગાવવામાં આવશે અને ઢોરની અડફેટે આવતા ભાજપના પૂર્વ મેયરને થઈ હતી ગંભીર ઈજા। રખડતા ઢોરોના કારણે નિર્દોષ લોકો વારંવાર ભોગ બની રહ્યા છે અને ત્યારબાદ અહેવાલ પ્રસારિત કરતા ટીવી9ના અહેવાલની ધારદાર અસર થઈ અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે। તો જે પ્રમાણે ટીવી9ના અહેવાલની અસર જોવા મળી રહી છે। હવે ઢોર નિયંત્રણ માટે ચોક્કસથી કડક પગલાં લેવામાં આવશે। ઢોરને કાબૂમાં કરવા નવી 2 ટીમની આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરવામાં આવશે। ઢોર નિયંત્રણ માટે તમામને તાત્કાલિક અસરથી કામમાં લગાવવામાં આવશે। તો ઢોરની અડફેટે આવતા ભાજપના પૂર્વ મેયરને ગંભીર ઈજા થઈ હતી। રખડતા ઢોરના કારણે નિર્દોષ લોકો વારંવાર ભોગ બની રહ્યા છે। તો ભાવનગરના મેયર ભરત બારડ ફોનલાઈન પર છે। સાહેબ, આપનું સ્વાગત છે ટીવી9માં। એક અહેવાલ હાલ જે પ્રમાણે ટીવી9એ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તેની અસર એવી થઈ કે હવે ઢોર નિયંત્રણ માટે થઈને પગલાં લેવામાં આવશે। હાજી, ભાવનગર શહેરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી દૈનિક ધોરણે શરૂ જ હતી। 2 દિવસ પહેલા થયેલ અકસ્માત અન્વયે ટીવી9 ચેનલના માધ્યમથી અમે જણાવ્યું હતું કે આવા બનાવો હવે ન બને તે માટે કાર્યવાહી કરવા જણાવેલ છે અને હવે ઢોર પકડવાથી કામગીરીમાં નવી ટીમો બનાવવાથી કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરૂ કરી છે। ભરતભાઈ, સવાલ એ થાય છે કે ભાવનગરમાં રખડતા ઢોરના જે તકલીફો હતી તો ઘણા વખતથી હતી, પરંતુ જ્યારે નેતા તેનાથી ઇજાગ્રસ્ત થયા ત્યારે જ આ પગલાં લેવામાં આવ્યા। પરંતુ જે સ્થાનિક લોકો છે તે તો અનેક વખત ભોગ બની ચૂક્યા છે, એટલે કે નેતા ઇજાગ્રસ્ત થાય પછી જ આ પગલાં લેવાય। આ ખુરશી, આ પદ ઉપર બેઠ્યા પછી મારી માટે કોઈ વ્યક્તિ મોટો નથી, કોઈ વ્યક્તિ નાનો પણ નથી। મારે બધા માટે કામ કરવાનું હોય છે। કાર્યવાહી શરૂ જ હતી પણ વેગવંતી બનાવવામાં આવી છે, કારણ કે 1-2 ફરિયાદો આવી હોવાથી તાત્કાલિક વધારે કાર્ય શરૂ રહે, વધારે ઢોર પકડવામાં આવે એવું સૂચન કરવામાં આવ્યું છે। બિલકુલ બિલકુલ ભરતભાઈ, આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર। તો હાલ જે પ્રમાણેના સમાચાર છે અને સંવાદદાતા અજીત ગઢવી પણ ફોન લાઈન પર છે। અજીત, એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે કે ભાવનગરમાં રખડતા ઢોરનો જે ત્રાસ છે એ તો વર્ષોથી ચાલી આવ્યો છે, પરંતુ જ્યારે પૂર્વ મેયર તેનાથી ઇજાગ્રસ્ત થયા ત્યારે જ આ તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે। જી, વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં આ આજકાલની નહીં પણ છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા છે। ભાવનગર મહાનગરપાલિકામાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભાવનગરની એક પીડા કહી શકાય, એક વેદના કહી શકાય એવી મોટી સમસ્યા છે। ભાવનગર શહેરના લોકો દ્વારા અનેકવાર રજૂઆતો, વિરોધો અને વિપક્ષ દ્વારા આવેદનો પણ આપવામાં આવ્યા છે, પરંતુ આજ દિન સુધી જે એકદમ એક્ઝેક્ટ જે કાર્યવાહી કહી શકાય, લોકોની સમસ્યા જડમૂળથી થાય તેવું આજ સુધી કામ થયું નથી। પરંતુ જોકે આ પ્રકારની ઘટનાની અંદર અગાઉ પણ ડેપ્યુટી મેયર જે હતા તેમનું ઢોરની અડફેટે મોતની પણ ઘટના બની હતી। ત્યારે પણ આ રીતે જ કામગીરી તુરંત 4-5 દિવસ કરવામાં આવી હતી। ત્યારે 2 દિવસ પહેલા મેહુલ વડોદરિયા કરીને છે, જે ભારતીય જનતા પાર્ટીના મોટા આગેવાન છે ને પૂર્વ મેયર છે, તેમને પણ અડફેટે લેતા ખૂબ જ તેને ગંભીર ઈજા થઈ હતી। હાથમાં ફ્રેક્ચર આવેલ છે, એમના માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ છે, હાલ સારવારમાં છે। ત્યારે મહાનગરપાલિકાનું શાસન અત્યારે જાગ્યું છે અને ટીવી9ના અહેવાલની જબરજસ્ત અસર કહી શકાય। ભાવનગરના લોકોની પીડાની સમજવા માટે ટીવી9 અવારનવાર આ ઢોરને લઈને આ પ્રકારના અહેવાલો રજૂ કર્યા છે, ત્યારે આ અહેવાલની અસર ચોક્કસપણે થઈ છે। મહાનગરપાલિકાનું તંત્ર અને જે શાસકો છે તે જાગ્યા છે, ઊંઘમાંથી ઉઠ્યા છે અને અત્યારે તાત્કાલિક ધોરણે, જોકે મહાનગરપાલિકાના ઢોર પકડવાની કામગીરીના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારે થશે, તાત્કાલિક ધોરણે આઉટસોર્સિંગથી આજને આજ ભરતી કરવામાં આવશે અને મેયર અને અધિકારીઓ દ્વારા એવું જાણવા મળ્યું છે કે 24 કલાકની અંદર ઢોર પકડવાની કામગીરી થશે। એટલા માટે કરવી પડે કે અનેક લોકોના અકસ્માત થાય છે, અનેક લોકોના મોત પણ ભેટી પણ ગયા છે, ત્યારે સામાન્ય અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કોઈને પણ ન થવું જોઈએ, થયું છે ત્યારે જે રીતે કામગીરી અત્યારે કરવામાં આવી છે તે કાયમ માટે લોકો માટે પણ કરવી જોઈએ, એ પણ લોકો પાસેથી સાંભળવા મળ્યું છે। વાત કરવામાં આવે તો અત્યાર સુધી કઈક બહેનોનો
બિલકુલ અજીત, સમગ્ર માહિતી બદલ આભાર. તો એક વાત સ્પષ્ટ છે કે જ્યારે નેતા ઇજાગ્રસ્ત થાય છે, નેતા ભોગ બને છે, ત્યારબાદ આવી જ રીતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે. જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે આ પહેલાં પણ ડેપ્યુટી મેયર આવી જ રીતે ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા અને ત્વરિત કાર્યવાહી ત્યારબાદ થઈ હતી. એટલે કે એક વાત સ્પષ્ટ છે કે ભાવનગરમાં વર્ષોથી જે સમસ્યા હોય, જો તેનો નેતા ભોગ બનશે તો જ તેની કાર્યવાહી થશે અને પગલાં લેવામાં આવશે.